ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अज्ञानान्तर्गहनपतितान् आत्मविद्योपदेशैः त्रातुं लोकान् भवदवसिका तापपापच्यमानान् मुक्त्वा मौनं वटविटपिनो मूलतो निष्पतन्ति शम्भोर्मूर्तिश्चरति भुवने शङ्कराचार्यरूपा। चौथो श्लोक लईशुं। मोबाइल बधानो स्विच ऑफ करी राखो प्रभु। यातीजं नरदेवताभिरहमित्यन्तस्फुटा गृह्यते यातीजं नरदेवताभिरहमित्यन्तस्फुटा गृह्यते यद्भासाहृदयाक्षदेहविषया भान्ति स्वतो चेतनाः यद्भासाहृदयाक्षदेहविषया भान्ति स्वतो चेतनाः तां भास्येऽपिहितार्कमण्डलनिभां स्फूर्तिं सदा भावयन् तां भास्येऽपिहितार्कमण्डलनिभां स्फूर्तिं सदा भावयन् योगी निवृतमानसो हि गुरुरित्येषामनिशाममा योगी निवृतमानसो हि गुरुरित्येषामनिशाममा। गई वक्ते अपने आ श्लोक पर विचार करता था। શું કહે છે ભગવાન ભાષ્યકાર શંકરાચાર્ય મહારાજ આ શ્લોકના સંદર્ભમાં કહી રહ્યા હતા એ પ્રમાણે या तीर्यं नर देवता अहम इति अत्यंतः स्फुटा गृह्यते। या એટલે કે જે એટલે કે જે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે તે જે એટલે કે સ્ફૂર્તિ ચૈતન્ય સંબિત જેને અહીંયા સંબિત તરીકે કહ્યું પહેલા શ્લોકમાં એ સંબિત એ ચૈતન્ય એ કેવું છે યા સંબિત એટલે યા તિર્યંગ નર દેવતા તિર્યંગ એટલે પશુ જેનો વિકાસ આડી દિશામાં થાય છે તે એની કરોડરજ્જુ આડી દિશામાં વિકાસ થાય મનુષ્ય છે એનો વિકાસ ઊભી દિશામાં થાય છે અને દેવતાઓ બધામાં જે અહમ અહમ રૂપે પૂટા એટલે સ્પષ્ટ રીતે કોઈ પ્રકારના અવરોધ વગર અંતરાય વગર ગૃહ્યતે અનુભવ્યતે જેનો અનુભવ થાય છે જે તિર્ય નર દેવતા એટલે કે પશુઓ મનુષ્યો અને દેવતાઓમાં અહમ અહમ એ રીતે અંતસ્ફુટા ગૃહ્યતે અંત એટલે કે બુદ્ધિમાં જે સ્પષ્ટ રીતે અનુભવાય છે જે હું રૂપે અનુભવાઈ રહ્યું છે જેના માટે કોઈ સ્વતંત્રતા નથી બધાને હું એટલે જ કહેવાના કોઈ પણ હોય પશુ દેવતા કે મનુષ્ય એ બુદ્ધિમાં હું એ રીતે અનુભવ થઈ રહ્યો છે એ કોણ છે એટલે હુંમાં ક્યાં છે અંત એટલે બુદ્ધિ અથવા તો હૃદયમાં જે લપઢપ થાય છે એ નહીં શરીરમાં
અમુક ક્રિયાઓ એની જાતે જ થતી હોય છે. એની વાત નથી કરતા, પણ જે હું રૂપે જે સ્પષ્ટ રીતે જણાય છે. આ હું એટલે કે જેને આપણે બીજા અર્થમાં કહીએ કે મારે ભગવાનનો અનુભવ કરવો છે, ભગવાનને અનુભવ કરવો છે. પણ અનુભવ કેવી રીતે કરવો? તો બસ ક્યાં નજર કરવાની? ભગવાનને પ્રાપ્ત કરવા માટે, ભગવાન પર આપણે જોવા, દર્શન કરવા છે. તો એના માટે ક્યાં જશું? તો કે એક જ જગ્યાએ, ક્યાં? હુંનું જે વાસ્તવિક સ્વરૂપ છે એ જ પરમાત્મા છે. એટલે કે હું, એટલે કે જેને અત્યારે આપણે અહંકાર તરીકે ઓળખીએ છીએ. હું એટલે તરત જ અહંકાર. હું એટલે કે આ શરીર જેટલો મર્યાદિત, એવું જ આપણે માનતા આવ્યા છીએ કે હુંનું પણ જે અધિષ્ઠાન છે, હું કેવો છે? અપરોક્ષ છે. એ અપરોક્ષ રૂપે જે જણાઈ રહેલો છે એ આત્મા એ જ ભગવાન છે. ભગવાન જ મારો આત્મા છે. એટલે ભગવાનના દર્શન કરવા હોય તો શું કરવાનું? બસ એટલું જ સમજવાની જરૂર છે કે હું રૂપે સ્ફુરી રહ્યો છે તે યા તિર્યં નર દેવતા અહમ ઇતિ અત્યંત છે ને, અહમ ઇતિ અંત એટલે બુદ્ધિમાં, હૃદય ગુફામાં છૂટા, એટલે કોઈ પણ પ્રકારના અંતરાય વગર સ્પષ્ટ રીતે જણાય છે. યદ ભાષા હૃદયાક્ષ દેહ વિષયા ભાંતિ સ્વતો ચેતના. યદ એટલે કે જેની ભાષા, એટલે કે જેના પ્રકાશથી આ હૃદય, અક્ષ, દેહ અને વિષયા એટલે કે હૃદય, ચક્ષુ, અક્ષ એટલે ચક્ષુ થાય એટલે બધી જ ઇન્દ્રિયો, દેહ અને વિષયો આ બધા જ કેવા છે? સ્વતઃ અચેતના. ખરેખર એ બધા જ કેવા છે? જળ છે. પણ અહીંયા આપણે ભૂલ ખાઈ જઈએ છીએ. આપણે એને જળ નથી માનતા. એને દેહ, ઇન્દ્રિય, વિષય, બુદ્ધિને આપણે જળ નથી માનતા. ત્યાં જ આપણે ભૂલ ખાઈ જઈએ છીએ. આપણે આ ટેબલને જળ કહીએ છીએ, માઇક્રોફોનને જળ કહીશું, કારણ કે એ મારાથી જુદો છે, એને હું જોઈ શકું છું. પણ દેહ એ ચેતનવંતો લાગે છે, મનમાં ચેતનતા અનુભવાય છે, અને એટલા માટે આપણે એને જળ માનવા તૈયાર નથી. પણ વેદાંતની ભાષામાં જોઈએ તો જળ એટલે કે એક તો મારા માટે વિષય હોય, આ મારા માટે વિષય છે, એ પરપ્રકાશ્ય છે, જેના હોવા માટે બીજા ઉપર આધાર રાખવો પડે, એને કહેવાય જળ. જળ એટલે કે જે પરપ્રકાશ્ય છે, જેને હોવા માટે બીજા પર આધાર રાખવો પડે. અને એટલા માટે આપણે ત્યાં ભૂલ ખાઈ જાય છે. આ શરીર, મન, બુદ્ધિ એ ખરેખર તો જળ છે. એટલે કે સ્વતઃ અચેતના. એ સ્વતઃ એ પોતાની જાતે તો અચેતન છે, અને છતાં પોતાને ચેતનવંતા લાગે છે. એટલા માટે કે એટલે આપણે ભૂલ ખાઈ છીએ. આપણે બીજે બધે બહુ સ્પષ્ટ છીએ કે આ માઇક્રોફોન જળ છે, ટેબલ જળ છે, પણ શરીર પગ આવે એટલે આપણે ચેતનતા માને, ચેતન માને છે. એટલે કહીને કે આપણે જો ખબર છે, હસવાની જરા વાત કરતી વચ્ચે, કે એક વ્યક્તિને એવું થઈ ગયું કે જેમ કહીને કે જે અચેતન છે ને આપણે ચેતન માની લઈએ છીએ, એમ એક વ્યક્તિને એવું થઈ ગયું કે હું બિલાડી છું. એટલે હવે તમે વિચારો તો કે આવું જ્યારે વિચારીએ કે હું બિલાડી છું, એટલે આપણે ક્યાં લઈ જાય? કે બીજે લઈ જાય, હોસ્પિટલ લઈ જાય. અને એ વ્યક્તિને બિલાડી છે એવું માનવાના લીધે એ બહાર જ ન નીકળે, કારણ કે કૂતરું એને ખાઈ જશે. તો મને કૂતરું ખાઈ જશે, બિલાડીને તો કૂતરું ખાઈ જવાનું જ છે, એટલે બહાર જ ન જાય. ઘરના બધા એટલા કંટાળી ગયા, એટલે પછી લઈ ગયા ડૉક્ટર પાસે. અને ડૉક્ટરે બરોબર સમજાવ્યું, બિલાડી લાવ્યા, મોટો અરીસો લાવ્યા, અને બતાવ્યું કે જો આ કોણ છે? મનુષ્ય. જો તું પણ મનુષ્ય છે ને, જો તારી આકૃતિ મારી આકૃતિ સમાન દેખાય છે, આ બિલાડી જેવી લાગે છે તને? ના. તું કોણ છે? મનુષ્ય. સમજાઈ ગયું એને.
પણ બરોબર સમજાવ્યું પણ ચલો ઘરની બહાર જાય નહીં. કેમ કે ભાઈ મને ખબર છે કે હું મનુષ્ય છું, પણ કૂતરાને ક્યાં ખબર છે? એને તો બીજાને લાગશે. એટલે એવી આપણી કંઈક સ્થિતિ છે. સાચે જોક છે, પણ આપણે પણ જ્યાં સુધી ખબર નથી ત્યાં સુધી આ સ્વત અચેતના, ચોથો શ્લોક ચાલી રહ્યો છે, યદ ભાષા હૃદયાક્ષ દેહ વિષયા ભાંતિ સ્વત અચેતના. એ બધા જ અચેતન હોવા છતાં કેવા લાગે છે? ભાંતિ યદ ભાષા સ્વયં ભાંતિ, જેના લીધે આ બધા જ જે ચેતનવંતા લાગે છે એ કોના લીધે છે? યા, આગળ જે કીધું ને, યા તિર્યંગ નર દેવતા, જે સ્ફૂર્તિ, જે સંવિદ છે એના પ્રકાશથી જ આ બધા જળ હોવા છતાં ચેતનવંતા લાગી રહ્યા છે. તો આપણે ગઈ વખતે યાદ હોય તો તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ, ત્યાં કર્પૂરાત્રીમાં વાત કરી હતી. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ, એના સંદર્ભમાં ચર્ચા કરતા ત્યારે કીધું એના તમ એવ ભાંતમ સર્વમ જિગ્નમ ભાંતિ વિભાંતિ, એટલે એના જ પ્રકાશમાંથી એ પરમાત્મા જે ચેતન સ્વરૂપ છે એ જ આપણા અંતઃકરણમાં પેલા ભાસી રહે છે. અંતઃકરણ ચેતનવંતો બને, ઇન્દ્રિયો ચેતનવંતી બને, અને દેહ ચેતનવંતો બને. અને એટલે કે સતત આપણા જે પરમાત્મા છે, જેને આત્મા રૂપે એ સતત એના સાનિધ્યમાં જ આ બધું ચેતનવંતું બનવા છતાં પણ આપણે જ્ઞાન કેમ નહીં થતું? તો કે કેમ જ્ઞાન થતું નથી? પરમાત્મા જેના પ્રકાશથી જ આ બધું શરીર, મન, બુદ્ધિ, દેહ બધું જ ચેતનવંતું છે. એ ચેતનવંતું પરમાત્મા દ્વારા હૃદયમાં જ છે, પણ એનું જ્ઞાન કેમ નહીં થતું હોય? જો જ્ઞાન થઈ જાય તો સચ્ચિદાનંદ છે ખબર પડી જાય, પછી બીજી કંઈ રહે જ નહીં વસ્તુ. પણ નથી થતું કે વિવેકનો અભાવ છે. અને એટલા માટે કહે છે તમ ભાસ્તે ત્રીજી લીટીમાં તમ ભાસ્તે પિહિતાર્ક મંડલ નિભામ સ્ફૂર્તિ સદા ભાવયન, તેની ભાષાથી એટલે તેના જ પ્રકાશથી આ બધું જ ભાસી રહ્યું છે. પણ છતાં આપણે કેમ નથી જણાતું? તો કે એટલા માટે વિવેકની જરૂર છે કે જેમ સૂર્યના પ્રકાશમાં જ વાદળ બંધ થાય, સૂર્યની ગરમીથી વાદળ બંધ થાય અને વાદળ સૂર્યને ઢાંકી દે. પણ જ્યારે સૂર્ય ઢંકાઈ ગયો છે એવું જણાય છે, ત્યારે પણ કોના પ્રકાશમાંથી જણાય છે? સૂર્યના જ પ્રકાશમાં. એ જ રીતે આ આત્મા જેના પ્રકાશથી બધું જ ભાસમાન છે. અહીંયા તિર્યક નર દેવતા, જે પશુ, મનુષ્ય અને દેવતાઓમાં જે હું રૂપે ભાસી રહ્યો છે, પણ છતાં અજ્ઞાનના લીધે પહેલાં જેમ વાદળથી સૂર્ય ઢંકાઈ ગયો છે, વાદળથી સૂર્ય ઢંકાઈ અજ્ઞાનથી આ હું જે સદા સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન છે પરમાત્મા એ ઢંકાઈ ગયો છે. એટલે વિવેકની જરૂર છે. અને એટલા માટે જે યોગી છે એ આ પ્રકારનું વિવેક કરી શકે છે. એટલા માટે ગઈ વખતે આપણે ચોથી લીટી જોવાની હતી કે સ્ફૂર્તિ સદા ભાવયન, હંમેશા આ યોગી આ પ્રકારનું ચિંતન કરે છે. કેવી રીતે છે યોગી? કોને કહેવાય? પહેલાં તો એ જોઈએ. એ 2-3 અર્થ યોગીના આપ્યા છે. જે યોગી છે એટલે કે જે હંમેશા શું વિચારે છે કે યોગીનો બે વખતે યોગી એટલે ચિત્તવૃત્તિ નિરોધ યોગ, અને એ જે ધરાવે છે એને યોગી. જે ચિત્ત મનની વૃત્તિનો જેને નિરોધ કર્યો છે અને મન જ્યાં શાંત તે છે ત્યારે જે હું રૂપે પ્રકાશે છે એ બીજું કોઈ નથી, એ બ્રહ્મ છે. બીજો યોગીનો અર્થ એવો પણ કરે છે કે જેનામાં આ 7 પ્રકારના લક્ષણ ધરાવે છે. આ બધી ટીકામાંથી છે, મારું કોઈ નથી લેતા, પણ ટીકા આપણે વાંચતા નથી, એટલું જ છે. એટલે કે યોગ એટલે શું? તો કે મૌનમ, યોગ આસન, યોગ અને આસન બને એટલે કે એમાં ચિત્તની એકાગ્રતા આવી જાય. પછી છે તિતિક્ષા, એકાંતશીલતા. તિતિક્ષા એટલે કે સર્વનો સ્વીકાર. તિતિક્ષાનો અર્થ તો સહનશીલતા. સામાન્ય રીતે અર્થ કયો છે? સહનશીલતા એ પણ છે અને સ્વીકાર બંને, ખરેખર સ્વીકાર. અને પછી છે એકાંતશીલતા ચોથું.
એકાંતમાં રહેવું ગમે. અત્યારે તો બધાને એકાંતશીલતા કોણે કરાવ્યું છે? આ કોરોનાએ એકાંત રહેતા શીખી ગયા. જે નથી શીખ્યા એને કંઈક પ્રોબ્લેમ થયા જ છે. પણ એકાંતશીલતા પછી નિસ્પૃહ, કોઈ પણ પ્રકારની સ્પૃહાથી રહિત અને સમત્તમ એત સપ્તમ, જે આ 7 જેનામાં છે એને યોગી કહેવાય. અને યોગી એટલે કે જે છેલ્લો અર્થ કહે છે જીવ બ્રહ્મ ઐક્યનું જેને જ્ઞાન છે. એટલે કે આપણે જે ચોથો શ્લોક જોઈ રહ્યા છીએ એ પ્રમાણે યા તિર્યંગ નર દેવતા, જે પશુ વગેરે જગતના સમષ્ટિના સંદર્ભમાં જે હું રૂપે ભાસી રહ્યો છે એ હુંનું સાચું સ્વરૂપ, હુંનું અધિષ્ઠાન, અહંકારનું અધિષ્ઠાન કોણ છે? એ જ ચૈતન્ય, એ જ સંબિત, એ જ આ વ્યક્તિગત સ્તરે શું છે? આ દેહ, હૃદયાક્ષ દેહ વિષયા, આ હૃદય અને બુદ્ધિ, મન, દેહ અને ઇન્દ્રિયોને પણ જે પ્રકાશે છે, જે અચેતન હોવા છતાં પંચમહાભૂતના બનેલા છે માટે અચેતન છે. કોણ? આ દેહ, મન, બુદ્ધિ, એને પણ જે પ્રકાશે છે. એટલે કે જે વ્યષ્ટિ અને સમષ્ટિના સ્તરે એક જ પરમાત્મા છે, એ હું છું, હું બ્રહ્મ છું. એ સદા ભાવયન, એ સ્ફૂર્તિમ સદા ભાવયમ, એ ચૈતન્યને હંમેશા ચિંતન કરે છે અને જાણે છે શું? કે હું એ તત્વ બ્રહ્મ છું, હું પૂર્ણ છું. એવો યોગી નિવૃત્ત માનસ, એનું માનસ નિવૃત્ત છે. એના માટે 2 છે અર્થ, અહીંયા 2 ટીકાકારે જુદા અર્થ લીધા છે. નિવૃત્ત માનસ એટલે મોક્ષ સુખ યુક્ત મનસ. એક અર્થ એનો એવો કર્યો કે જે મોક્ષ, જે સુખ સ્વરૂપ છે એનો જ સદા અનુભવ કરતો યોગી નિવૃત્ત માણસ. તો બીજા અર્થ ટીકાકાર કહે છે કે જે સ્વરૂપ સુખને સાથે, સ્વરૂપ સુખ એટલે જે નિરંતર નિર્વિકલ્પ આનંદ પરિપૂર્ણ બ્રહ્માનંદમાં જે લીન છે એને નિવૃત્ત માનસ કહ્યું. એટલે કે જે યોગી નિવૃત્ત માનસ હિ ગુરુ રીતેશા મનીષા મમ. હિ એટલે એ ખરેખર મારા ગુરુ છે, એ મારી સ્પષ્ટ મનીષા, મારી માન્યતા નથી પણ મારી બુદ્ધિ છે કે આવા જ મારા ગુરુ હોઈ શકે. હવે એ અહીંનો અર્થ આપણે ખરેખર કર્યો. એક બીજો અર્થ પણ કરે છે. હિ એટલે યસ્માત. કારણ કે જે નિવૃત્ત માણસ છે, જેનું મન નિવૃત્ત થઈ ગયું છે, શાંત થઈ ગયું છે, જે યોગી છે એ સ્ફૂર્તિમ ભાવયન સદા, જે હંમેશા એ ચૈતન્ય તત્વને હંમેશા એની સાથે સભાનતા છે. ભાવેનો તો ભાવના નથી કરવાની, પણ તેમાં સભાનતા છે કે હું જ એ પરમ તત્વ, હું જ એ બ્રહ્મ છું. આ પ્રકારની જેનામાં સભાનતા છે એ જ મારા ગુરુ છે, એ જ મારા ગુરુ છે, એ મારી સ્પષ્ટ સમજ છે. આવી રીતે વાત કર્યા પછી, એટલે આમ જોઈએ તો 5મા શ્લોકની શરૂઆત જોતા પહેલાં આપણે જોઈએ કે એક પહેલો શ્લોક અને ચોથો શ્લોક એ જે હમણાં જોયો એમાં શેની વાત કરી? ચિત્ત તત્વની, ચૈતન્યની, સંગીત, જે ચિત્ત સ્વરૂપ છે આત્માનું, એ સંગીતનું એનું નિરૂપણ કર્યું. બીજો શ્લોક અને ત્રીજો શ્લોક જો તો શું કહે છે? બીજા શ્લોકમાં શું છે જુઓ. બ્રહ્મૈવાહમિદં જગત સકલમ ચિત્પાત્ર વિસ્તારિતમ, એ અને ત્રીજો શ્લોક, એ બંનેમાં સત સ્વરૂપ પરમાત્માની વાત કરી. હવે આ 5મા શ્લોકમાં પરમાત્મા, આત્મા જે આનંદ સ્વરૂપ છે એનું નિરૂપણ કરે છે. અને આત્મા તો સદા આનંદ સ્વરૂપ છે, પરમ પ્રેમાસ્પદ છે. અને કેવો આત્મા છે? પરમ પ્રેમાસ્પદ, જેમાં બિન શરતીય કોઈ પ્રકારના સંકોચ વગરનો આનંદ એ આત્માનું સ્વરૂપ છે. અને એટલા માટે આત્મા કેવો છે? પરમ પ્રેમાસ્પદ, આનંદ સ્વરૂપ છે, એમાં કોઈ શરત નથી. અને એટલા માટે જ આપણે ઉઠીને ત્યાંથી શું કરીએ છીએ? અરીસામાં જોવાનું કામ કરીએ છીએ. અરીસામાં તરત જોઈશું એટલે પણ દાંત બીજા કોકના લીધા છે, ચોખ્ઠું પહેરે છે, કેટલી એવડું થયું છે, પણ તો જોવાનું. એટલે એવી સ્થિતિ શરીરની થઈ હોય કે પછી યુવાન હોય તો પણ તમે જુઓ, સ્કૂટર ચલાવતો હોય તો વારંવાર તમે જોઈ લઈએ, અથવા તો ત્યાંથી આપણે પસાર થતા હોય મોટર પાસેથી તો મોટરના કાચમાં પણ આપણે જરાક ડૂબક્યું કરી લઈશું, કેવા લાગીએ છીએ?
મોલમાં ગયા હોય તો ત્યાં પણ કાચમાં ત્યાં જોઈ લેશું. અને સ્વામીજી મારા તો કે એટલે સુધી હસાવે એમને તે પ્રમાણે કે કોઈ પણ ચળકતી સપાટી હોય ત્યાં પણ પોતે પોતાનું મોઢું જોઈ લે ટાલમાં. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે કારણ કે હું શરીરને આત્મા માનું છું એટલા માટે હું વારંવાર આ શરીરને પ્રેમ કરું છું અને જ્યાં જોવાનું મળે શરીરને તરત જોઈ લઉં છું. એ જ રીતે જો દીકરાને આમ આત્મા માનતો હોઉં તો દીકરો આસક્તિ થઈ જાય, એ મારા પરમ પ્રેમનું પાત્ર બની જાય. પણ ગમે તે દીકરો હોય કે જગતના કોઈ પણ પદાર્થ હોય એને આપણે પ્રેમ કરીએ છીએ, શરતીય પ્રેમ છે. શરતીય પ્રેમ છે, શરત સાથે. એ જો મને અનુકૂળ ન હોય તો હું તરત જ એની સાથેનું છેડો ફાડી નાખું. પણ આત્મા હું જેને માનું છું એના માટે મને બિન શરતીય પ્રેમ છે. આ શરીર ગમે તેવું હોય, દેખાતું હોય, પણ તો હરીસા મોઢું કેમ જોવાનું મન થાય છે? કારણ કે શરીરને હું આત્મા માનું છું. એ તો મનની સ્થિતિને પણ હું આત્મા માનું છું. એટલે જ્યાં સુધી એના આત્મા માનું છું ત્યાં સુધી મને પરમ પ્રેમ છે. પણ જ્યારે આ શરીરમાં અત્યંત પીડા થતી હોય ત્યારે આપણે શરીરને પણ છોડી દેવા તૈયાર છીએ. પણ એટલે એમ નથી કે શરીર આત્મા નથી, પણ પીડા મને સ્વીકાર્ય નથી, મને આનંદ જ પ્રેમ જ સ્વીકાર્ય છે. અને એટલા માટે જે મને અનુકૂળ હોય એ મને ઉપયોગી છે. પરમ પ્રેમાસ્પદ આત્મા હોવાના લીધે જે વસ્તુ મને ઉપયોગી થાય એ મને ગમે. રાજકુમારી હોય, કરોડોની સંપત્તિ મળતી હોય છતાં પણ એ બધી જતી કરે અને એક સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કરે. કેમ? આઈ લવ યુ. પછી કદાચ બની પણ શકે કે સ્વામીજી કે શરૂઆતમાં કે આઈ લવ યુ, હું તારા પ્રેમમાં છું, અને પછી એ જ ઇંગ્લિશ શબ્દ આઈ લવ યુ, હું તને હવે તારાથી છૂટી થવા માગું છું કે છૂટો થવા માગું છું. કેમ? કારણ કે શરતીય પ્રેમ છે માટે. અને એટલા માટે એક જ છે, આત્મા જ પરમ પ્રેમાસ્પદ છે, આનંદ સ્વરૂપ છે અને એ બિન શરતીય છે. અને એના માટે જ આપણને બધા જ વ્યવહારો કરીએ છીએ. ભલે આપણે વ્યવહારમાં આપણે સામાન્ય અનુભવ શું છે? દુઃખ દુઃખ દુઃખ, સુખ દુઃખ 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 સુખ. ખરેખર તો આત્મા આનંદ સ્વરૂપ છે, તો આનંદનો અનુભવ થવો જોઈએ. પણ આનંદનો અનુભવ નથી થતો એનું કારણ એક જ છે કે વિવેકની જરૂર છે. તમે જો આત્મા આનંદ સ્વરૂપ છે એનો દરરોજ અનુભવ કરીએ છીએ. રાત્રે સૂઈ જઈએ ત્યારે કોઈ વિષયો નથી, કોઈ સંબંધી નથી, કોઈ નથી, અને છતાં કેટલો આનંદ થાય છે, કેટલું સુખ થાય છે કે સવારે ઉઠવાની પણ ઈચ્છા થતી નથી. એટલે એના મૂક્યો હોય તો બંધ કરી દઈએ, થોડીક વાર વધારે સૂઈ જઈએ અને 5 જ મિનિટમાં ઉઠીશ ને પછી કલાક પછી ઉઠીએ. કેમ? કારણ કે સુખમાંથી બહાર આવવું ગમતું નથી. આત્મા સુખ સ્વરૂપ છે, સુસુપ્તિમાં એનો અનુભવ કરીએ છીએ, સૂઈ જાય ત્યારે કરીએ છીએ, પણ પાછા જાગીએ ત્યારે પાછા એ સુખની શોધમાં દોડાદોડ કરે છે. એટલે કરવાનું શું છે? જો વિષય સુસુપ્તિ વખતે કોઈ વિષય નહોતા, કોઈ સંબંધીઓ નહોતા અને જ મને સુખનો અનુભવ થતો હતો, તો અત્યારે કેમ નથી થતો? તે તો વિષયો છે, બધું જ છે. એટલે એનો અર્થ એ કે વિવેકની જરૂર છે. એટલે કે આ વિવેક ક્યારે થાય? જ્યારે આપણું અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે. કારણ કે આપણું અંતઃકરણ 3 તત્વનું બનેલું છે, સત્વ, રજસ અને તમસ. અને એટલા માટે રજોગુણ એટલે પ્રવૃત્તિ, તમોગુણ એટલે આળસ. એટલે બહુ આળસ હોય ત્યારે ભાઈ કામ કર, ઊભો થાય ને કામ કર. રજોગુણમાં પ્રવૃત્ત થાય. રજોગુણમાં જ્યારે પ્રવૃત્ત થાય ત્યારે શાસ્ત્ર કહે છે કે તું કર્મ કર, પણ તને જે સોંપવામાં આવેલું છે તારું કર્તવ્ય કર્મ કર. ફરજની ભાવનાથી કર. ફરજ હોય તેમ હક ન હોય ને, મારી આ ફરજ છે ત્યાં હક કરવાનો ન હોય. મને આમ મળવું જ જોઈએ એ ભાવના આવે. ફરજ છે ત્યાં હક તો આવવાનો જ છે, પણ એવી ભાવનાથી નહીં કે હું આ કર્મ કરું છું મને એટલે આટલું મળવું જોઈએ. એટલે એમ આ મળવું જોઈએ નહીં, પણ હું ફરજની ભાવનાથી કર્મ કરું છું. એને જ બીજા આગળ કીધું ઈશ્વરાર્પણ બુદ્ધિથી. અને એમ જેમ જેમ કરતા જઈશું તેમ રાગદ્વેષ ઓછા થાય. જે ફરજ હોય ત્યાં રાગદ્વેષ ન હોય. હું કરજદાર છું. ફરજ એટલે શું? મારા ઉપર એટલો બધો ઉપકાર છે સમાજનો કે મારે હવે ચૂકવવાનું છે. જેને ચૂકવણું કરવું હોય એમાં પછી આગ્રહ હોય ને, મને આમ મળવું જોઈએ ને આ કરવું જોઈએ. એમ જેમ જેમ રાગદ્વેષ ઓછા થતા જાય, અંતઃકરણ શુદ્ધ થતું જાય
ને અંતઃકરણમાં રહેલા પ્રતિબિંબ થતો પરમાત્મા આત્મા એ આપણને આપણે કહીએ ને સ્પષ્ટ દેખાવા માંડે, એની પ્રતિબિંબ સ્પષ્ટ થાય, પ્રસન્નતા આવે, પણ એટલું પૂરતું નથી. આત્મા જે આનંદ સ્વરૂપ છે એ ક્યારે જણાય કે જ્યારે આપણે વૈરાગ્ય હોય. વૈરાગ્ય એટલે કે વિવેક હોય. વિવેક હોય તો જ વૈરાગ આવે. અને વિવેક એટલે કયો વિવેક? આત્મ અનાત્મ વિવેક. આત્મા અને અનાત્માનો વિવેક હોય તો જ આપણને આત્મજ્ઞાનમાં સ્થિતિ થાય. અત્યાર સુધી તો શું થાય છે કે જે અનાત્મા છે, આ દેહ મન બુદ્ધિ અનાત્મા છે, એને જ આત્મા માનું છું, એનો આત્મા પર આરોપ કરું છું અને પછી એની જે સ્થિતિ છે એને હું માનું છું. પણ જુઓ, સામાન્ય રીતે આપણને આપણા મોઢા પર આમ કાળા ડાઘા દેખાય. હજી કાલ સુધી તો મારું મોઢું ચોખ્ખું હતું અને અત્યારે મોઢા પર કાળો ડાઘો કેમ પડી ગયો? પછી કોઈ કહે કે જો અરીસામાં લોકો કે મેસ લગાવી હતી કે ત્યાં હાથ લાગી ગયો છે, એના લીધે તમારા મોઢા પર લાગે છે. આપણે વિવેક કરીએ જ છે, પણ એવો જ વિવેક અહીંયા કરવાનો છે કે જે આત્મા અને અનાત્માનો વિવેક, જ્યાં સુધી હું આત્મા અનાત્માને આત્મા માનું છું, એટલે કે બે માનું છું, જ્યાં બે તત્વ છે ત્યાં જુદાઈ રહેવાની જ. જ્યાં સુધી હું અનાત્માથી ભિન્ન છું, આત્મા અનાત્માથી જ્યાં સુધી જુદો છે, અનાત્માની જુદી સત્તા છે, ત્યાં સુધી અલ્પતાની લાગણી રહેવાની જ. અને જ્યાં સુધી અલ્પતા લાગે, અધૂરપ લાગે, ઉણપ લાગે, એટલે એને દૂર કરવા માટે પ્રયત્ન થાય. અને એટલે જ્યાં સુધી પ્રયત્ન છે ત્યાં સુધી આનંદનો અનુભવ થઈ શકે નહીં. માટે વિવેકની જરૂર છે. અને કયો વિવેક? જેને હું અલ્પ અહંકારના લીધે જ મારી જાતને અલ્પ માનું છું, એ અહંકાર જ મારા સ્વરૂપ આનંદથી આનંદમાં આડે આવે છે. અને કેવી રીતે દૂર થાય? જ્ઞાનથી. એટલે જ્ઞાનથી જ અજ્ઞાન દૂર થાય. એટલે કે અહંકારનું મિથ્યાત્વ મને સ્પષ્ટ જણાય. અને ત્યારે જે આત્મા નિત્ય પૂર્ણ અદ્વિતીય આનંદ સ્વરૂપ છે એની મને સમજણ પડે. એટલે કે આત્મા જ છે, અનાત્મા જેવું કોઈ સ્વતંત્ર સત્તા ધરાવતું નથી. અને એની જ વાત પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મની આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. ભગવદ્ ગીતામાં સ્પષ્ટ તે કહ્યું, પ્રજહાતિ યદા કામાન, જ્યારે બધી જ કામનાનો નાશ થાય છે. કામના તો મનનો સ્વભાવ છે, ઈચ્છા તો મનમાં ઉઠવાની જ છે. પણ અજ્ઞાનીએ જાણ્યું છે કે મનમાં ઉઠતી ઈચ્છા એ મન જ મિથ્યા છે, તો ઈચ્છાઓ પણ મિથ્યા છે. એટલે એ રીતે વિવેક દ્વારા જે બધી મનની ઈચ્છાઓને સારી રીતે ત્યાગ કર્યો છે. એ કેવો છે? સ્થિત પ્રજ્ઞ છે, એટલે કે જે આનંદ સ્વરૂપમાં અવસ્થિત છે. આ પ્રકારનો જેને વિવેક કર્યો છે એ જ્ઞાનની વાત હવે 5મા શ્લોકમાં કરે છે. એટલે કે આનંદ સ્વરૂપ આત્મા જેને વિવેકથી આ જ્ઞાનના સ્થિતિ પ્રાપ્ત કરી છે, એ આનંદ કેવો હોય છે? 5મા શ્લોકમાં આત્મા જે આનંદ સ્વરૂપ છે એ આનંદ કેવો છે, જે આપણે હમણાં જોઈશું કે તૈત્રીય ઉપનિષદમાં પણ આપણે ભણી ગયા એ પ્રમાણે એમાં પણ આનંદ મીમાંસાની વાત કરી હતી. તો એવો જ આનંદ આ કેવો છે એ 5મા શ્લોકમાં કહે છે. 5મો શ્લોક વાંચીશું. બહુ સુંદર છે. યત્સોખ્યાંબુધિલેશલેશત ઇમે સક્રાદયો નિવૃતા. યત્સોખ્યાંબુધિલેશલેશત ઇમે સક્રાદયો નિવૃતા. યચ્ચેતે નિતરાં પ્રશાંત કલને લબ્ધ્વા મુનિર્નિવૃતઃ. યચ્ચેતે નિતરાં પ્રશાંત કલને લબ્ધ્વા મુનિર્નિવૃતઃ. યસ્મિन् નિત્ય સુખાંબુધૌ ગલિતધિ બ્રહ્મૈવ ન બ્રહ્મવિદ. યસ્મિन् નિત્ય સુખાંબુધૌ ગલિતધિ બ્રહ્મૈવ ન બ્રહ્મવિદ. યઃ કશ્ચિत् સસુરેન્દ્રવન્દિતપદો નૂनं મનીષા મમ. યઃ કશ્ચિत् સસુરેન્દ્રવન્દિતપદો નૂनं મનીષા મમ.
જો કેટલું સુંદર છે. યત ચોક્ષાંબુધિ લેશ લેશત ઇમે શક્રાદયો નિવૃત્તાહ. યત એટલે કે જે પ્રસિદ્ધ છે. કોના માટે પ્રસિદ્ધ છે? યત એટલે જે એટલે જે પ્રસિદ્ધ છે. કોના માટે પ્રસિદ્ધ છે? તો કે વિદ્વાન માટે. શું? સૌખ્યમ એટલે સુખ. જે સુખ વિદ્વાન માટે પ્રસિદ્ધ છે. એ સુખ શું છે? અંબુધિ સમુદ્ર સમાન. સુખને સમુદ્ર સાથે સરખાવવામાં આવે છે. સમુદ્ર એવ સમુદ્ર, સુખનો કંઈ સમુદ્ર ન હોય અને સરખામણી કરવામાં આવે છે કે જેમ સમુદ્ર અનંત છે, વ્યાપક છે, જેનો કોઈ અંત નથી, તેવો આ આત્માનંદ કેવો છે? સુખ કેવું છે? અનંત છે. યસ સૌખ્યાંબુધિ, જે સુખના સમુદ્રને, સમુદ્રમાંથી શું છે? લેશ લેશત ઇમે. લેશનો એ લેશ એટલે આપણી સરળ ભાષામાં સમજવું હોય તો સમુદ્રમાંથી પાણીનું ટીપું લો, એ ટીપાનું ટીપું. લેશત લેશ, લેશ એટલે ટીપું, રાઈટ. લેશત લેશત, લેશનો એ લેશ એ ટીપાનું ટીપું. શું છે? એ સુખનો ટીપાના, સુખરૂપી સમુદ્રના ટીપામાંથી ઇમે આ શક્રાદયો નિવૃત્તાહ. બોલો, ઇમે એટલે આ જે શક્રાદય, જે આમ શક્ર ઇન્દ્ર વગેરે બહુ પ્રસિદ્ધ છે, એના સુખની તો કંઈ વાત જ ન કરાય. શક્રાદય આદિ એટલે બૃહસ્પતિ, બ્રહ્માજી બધા નિવૃત્તાહ મુક્તાહ આનંદિતાહ. એટલે જેના સુખના ટીપાથી તમે કલ્પના કરો કે આત્માનો આનંદ કેવો છે. જેના ટીપામાંથી આ ઇન્દ્ર બૃહસ્પતિ દેવતાઓ, એની આનંદની કોઈ સીમા નથી, છતાં એ આનંદ એટલો છે. એનાથી લોકો સંતુષ્ટ માને છે. નિવૃત્તાહ એટલે સંતુષ્ટાહ, એનાથી સંતુષ્ટ માને છે. પછી બીજી લીટીમાં કહે છે યત ચિત્તે નિતરામ પ્રશાંત કલને. યત એટલે જે સુખ, ચિત્ત એટલે ચિત્તમાં, નિતરામ એટલે અત્યંત, પ્રશાંત કલને, જેનું કલને એટલે ચલન, કલન એટલે ચલન, જે ચલન મનમાં જે ચલન છે એને કલન કહ્યું છે. નિવૃત્તાહ એટલે શાંત થઈ ગયું છે. મનનું જે ચલન એકદમ શાંત થઈ ગયું છે. યત સુખે યત સુખ ચિત્તે નિતરામ પ્રશાંત કલને, જે સુખ ચિત્તમાં જેનું મન એકદમ શાંત થઈ ગયું છે. લબ્ધ્વા મુનિ નિવૃત્ત, જેને પ્રાપ્ત કરીને, લબ્ધ્વા જેને પ્રાપ્ત કરીને, અપરોક્ષયા પ્રાપ્ત કરું એટલે અપરોક્ષ એટલે હું જ એ સુખ સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું. સ મુનિ જે મનનશીલ છે એ નિવૃત્ત એ મુક્ત થઈ ગયો છે. મુક્તો ભવતી એ મુક્ત થઈ ગયો છે. નિવૃત્ત ભવંતી મુક્ત થઈ ગયો છે. ભવંતી શબ્દ આપણે ઉમેરી શકીએ. પછી ત્રીજી લીટીમાં કહે છે યસ્મિન નિત્ય સુખામુદૌ ગલિતદિહિ બ્રહ્મ એવ ન બ્રહ્મવિદ. યસ્મિન એટલે જેમાં એટલે કે સુખ સ્વરૂપ, સુખામુદૌ સુખના સાગરમાં, યસ્મિન જે સુખના સાગરમાં ગલિત દિહિ, ગલિત એટલે જે વિલીન થઈ ગઈ છે, નષ્ટ થઈ ગઈ છે. મિથ્યાત્વ જોયું છે. નષ્ટ, મનનું નષ્ટ થઈ જાય, મનનો નાશ થાય તો પછી તો મનુષ્ય કેવો થાય? મનનો નાશ નથી કરવાનો, બુદ્ધિનો નાશ નથી કરતા, પણ ગલિત એટલે લીન એટલે કે જેમાં એની બુદ્ધિ લીન થઈ ગઈ છે, એટલે કે જેણે બુદ્ધિનું, અહંકારનું, મનનું મિથ્યાત્વ સ્પષ્ટ રીતે જોયું છે. ગલિત દિહિ એના લીધે શું થાય છે? બ્રહ્મૈવ ન બ્રહ્મવિદ, એ બ્રહ્મ જ બની ગયું છે. બ્રહ્મ એવ એ બ્રહ્મને જાણવાથી બ્રહ્મ જ બની ગયો છે. ન બ્રહ્મવિદ બ્રહ્મને જાણનારો નથી. બ્રહ્મને જાણનારો એટલે હું બ્રહ્મને જાણું છું એવું નહીં, પોતે બ્રહ્મ જ બની ગયો છે. જાણનાર કહીએ ત્યારે પોતે બ્રહ્મથી જુદા છે, પણ પોતે બ્રહ્મ જ છે, બ્રહ્મ જ છે એવું જાણે છે. એટલા માટે પણ એવું કોણ છે? એ કશ્ચિત, બધા નથી, કોક જ. જેમ ગીતામાં મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. તત્વ તો જાણનાર તો કોક જ હોય છે, પણ જે કોઈ હોય ય કશ્ચિત સ સુરેન્દ્ર વંદિત પદો, એ જે કોઈ વ્યક્તિ છે એને ઇન્દ્ર દેવતાઓના પણ સ્વામી ઇન્દ્ર, સુરેન્દ્ર એટલે દેવતાઓના પણ ઇન્દ્ર, એટલે કે દેવતાઓના સ્વામી ઇન્દ્ર છે એ બંદિત પદ, એ પણ એના ચરણોમાં જઈને એની પૂજા કરે છે. કેમ પૂજા કરે છે આપણે જોઈશું.
ઇન્દ્રને કેમ પૂજા કરવાની જરૂર પડી? આટલું સુખ તો અનુભવે છે, પણ છતાં એ પણ એના ચરણોની વંદના કરે છે. એવા જે કોઈ હોય એ મારા ગુરુ છે. નૂનમ મનીષામાં એ મારા ગુરુ છે. એટલે આમ બધા શ્લોકમાં ગુરુ કોણ કહેવાય એની વાત કરે છે. હવે થોડીક વિચાર કરીએ આપણે કે યત ચોખ્યામ બુદ્ધિ લેસ લેસત ઇમે શક્રાદય નિવૃત્તા. યત ચોખ્યામ બુદ્ધિ, સુખનો સમુદ્ર, આનંદનો સમુદ્ર. કારણ કે એની સરખામણી કરવી હોય તો કોને કહે? સમુદ્રની સરખામણી કરે તો સમુદ્રને થાય. સમુદ્ર એટલે સમુદ્ર કોને કહેવાય? તો સમુદ્ર જેવો. એ સમુદ્રને આપણે કોઈને ઓળખાણ કરાવવી હોય તો કે સમુદ્ર સમાન છે. આકાશ, તો આકાશની સરખામણી આકાશ સાથે થાય, એમ આત્માની સરખામણી આત્મા સાથે થાય. એના સુખની સરખામણી કોઈની સાથે કરી શકાય નહીં, પણ છતાં અહીંયા સમુદ્ર સાથે કરી. એ આત્મા કેવો છે? અનંત છે. એટલે કે યસ ચોખ્યામ બુદ્ધિ, જે આનંદ રૂપ સમુદ્ર, જે અનંત છે, જે દેશ, કાળ અને વસ્તુની મર્યાદાથી મર્યાદિત નથી, એના સીમાથી જે પર છે એ. એટલે કે વિષયમાંથી જન્મતું જે સુખ છે, આપણે વિષયમાંથી કે સંબંધોમાંથી સુખ તો મળે છે, પણ એ સુખ કેવું છે? મર્યાદિત છે. કારણ કે વિષયનો ઉપભોગ કરીએ છીએ તો એ સમયમાં એ ભોગ તો પૂરો થવાનો જ છે. એ સમયની મર્યાદા છે. એ વખતે મારું મન પણ એટલે બરાબર હોય તો આપણે વિષયનો આનંદ મળે. રસગુલ્લા કરતા હોય, રસગુલ્લા આવ્યા પણ એ વખતે મારું મનમાં કંઈક બીજો વિચાર આવી ગયો, આનંદ જતો. એટલે વિષયના સુખમાં મર્યાદિત છે, સંજોગ પર આધારિત છે અને લાંબા સમય સુધી ભોગવવાનું હોતો નથી. એટલે કે વિષયમાંથી મળતું સુખ કેવું છે? અંતઃકરણની અવસ્થા છે. એ અનુભવ્ય સુખ છે, પણ આત્માનું સુખ છે અનુભવ, અંતઃકરણથી અનુભવવાનું વાત નથી. પણ આત્માનું સુખ છે એ ખરેખર તો વિષય છે એ આત્માના સુખ માટે નિમિત્ત બને છે. એટલે આપણે આગળ પણ વાત કરી હતી કે વિષયમાંથી વધુમાં મને આનંદ ક્યારે આવે? ત્યારે મારું અંતઃકરણ શુદ્ધ હોય, એટલે સત્વગુણ હોય તો પછી મને એ આનંદની અનુભૂતિ થાય. એટલે આપણે કીધું કે રાગ દ્વેષથી જેટલા મુક્ત થઈએ એટલું અંતઃકરણ શુદ્ધ થાય, અને અંતઃકરણ શુદ્ધ હોય તો પરમાત્મા જે આનંદ સ્વરૂપ છે એની અભિવ્યક્તિ વધારે થાય. પણ ક્યારે? વિષયના સંપર્કમાં આવે છે ત્યારે જ થાય છે આપણને તો. પણ એ વખતે જો વિવેક હોય તો આપણને ખબર પડે કે આ વિષયમાંથી કે સંબંધમાંથી આવતું સુખ તો એ આત્માનું પ્રતિબિંબ જ છે. આત્મા જ અહીંયા પ્રતિબિંબ થાય છે. સુખ સ્વરૂપ આત્મા વિષયમાં પ્રતિબિંબ થાય છે. પણ ખરેખર જોવા જઈએ તો આ વિવેકની જ જ્ઞાનની જરૂર છે. આગળ ચર્ચા એટલે કરી કે જો જ્ઞાનથી અજ્ઞાન દૂર થાય તો ખબર પડી કે આત્માનું જે સુખ, જેના ટીપાથી પણ અહીં જો બધા ઇન્દ્રો દેવતા વગેરે સંતોષ માને છે, એ કોઈ મનની સ્થિતિ, અંતઃકરણની સ્થિતિ નથી. જ્યાં સુધી મનની અવસ્થા નથી, પણ જ્યારે મન એ મિથ્યા છે, કીધું ને હમણાં, મનની કોઈ પણ સ્થિતિ આત્માને અસર કરતી નથી. આ બહુ મહત્વની વસ્તુ છે. મનની, દેહની કોઈ પણ સ્થિતિ ખરેખર આત્માને અસર કરતી જ નથી. આત્માનું સ્વરૂપ જ અસંગ છે. પણ વિવેક ન હોવાના લીધે, આપણે સાવધાની ન હોવાના લીધે ખબર છે, વિવેકે છે, પણ ઘણી વખત સાવધાની નથી, અને એટલે મનની સ્થિતિને મારી સ્થિતિ માની લઉં છું. એ સ્વામીજીનું એક બેઠા છે ધ્યાન, બહુ જ ઉપયોગી ધ્યાન છે. સ્વામીજી ઘણી વખત ધ્યાન કરાવે કે સિમ્પલ, આપણે લાગે સરળ, સાવ સરળ લાગે, પણ ખૂબ મોટી વાત અંદર રહેલી છે. સ્વામીજી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એવું કે અથવા તો ઓમ ઓમ ઓમ, એટલે પહેલાં જે શબ્દ બોલાય છે એના પર તમે ધ્યાન કરો. આમ તો એની આખી પદ્ધતિ છે. અત્યારે એમાંથી થોડીક જ વાત હું તમને કરું છું કે તમે શાંતિથી બેસો, શરીરનું નિરીક્ષણ કરો, જેથી મન શાંત થાય, અને એ પછી આપણે કોઈ જપ કરતા હોય તે લઈએ. આપણે અત્યારે ઓમકારના જપની વાત કરીએ છીએ. એટલે ઓમ ઓમ ઓમ, એટલે અત્યારે તમારું ધ્યાન ઓમ ઉપર, શબ્દો પર ધ્યાન કેન્દ્રિત કરો. પછી સ્વામીજી આગળ બતાવે કે ઓમ ઓમ
એટલે બે શબ્દ વચ્ચે જે શાંતિ છે એના પર તમારું ધ્યાન કરો. કારણ કે ઓમ બોલ્યા પછી બીજો ઓમકાર બોલાય એ વચ્ચે જે શાંતિ છે, જ્યાં કોઈ સ્પેસ કંઈ છે ને તેના પર તમે તમારું ધ્યાન કેન્દ્રિત કરો. એટલે પહેલાં મેં શબ્દો પર ધ્યાન કેન્દ્રિત કર્યું, પછી સ્ટેજમાં કહેવામાં આવ્યું તમે શાંતિ ઉપર ધ્યાનને કેન્દ્રિત કરો. હવે કહેવામાં આવે છે ત્યારે ગુરુની જરૂર પડે, શાસ્ત્રની જરૂર પડે કે આજે શાંતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે એ શાંતિનું જોનાર તું નથી, તું શાંતિનું જોનાર નથી, તું શાંત સ્વરૂપ છે. શાંતિમાંથી જ આ બધા જ શબ્દ ઉઠે છે અને શાંતિમાં સમાઈ જાય છે. એટલે કે તું શાંત સ્વરૂપ છે. એ જ એને કહે છે અહીંયા આનંદ. તું આનંદ સ્વરૂપ છે અને એટલા માટે જે શબ્દ ઉઠે છે ને લય થાય છે. એટલે કે મનની સ્થિતિ, મનની કોઈ પણ અવસ્થા એ તું નથી. મન અશાંત હોય તો પણ શાંત છે, મન શાંત છે ત્યાં તો શાંત દેખાય છે, પણ મનની વિક્ષેપમાં પણ હું શાંત સ્વરૂપ છું. શાંતિ એ મારું સ્વરૂપ છે, આનંદ એ મારું સ્વરૂપ છે. એમાં જેનું મન સ્થિત થઈ ગયું છે, બરાબર. યદ લબ્ધા યદ ચિત્તે નિતરામ પ્રશાંત કલને. એટલે ટૂંકમાં જ્યારે મને આ પ્રકારનું જ્ઞાન થાય, અજ્ઞાનમાંથી મુક્ત થવું, ત્યારે જ હું આ પ્રકારે મારા સ્વરૂપમાં લીન થયું. કીધું ને પ્રશાંત કલને લબ્ધવા મુનિ નિવૃત્ત. જેણે આ પ્રકારે વિવેક કર્યો છે અને એના માટે હમણાં આપણે વાત કરી એ પ્રમાણે તૈત્રીય ઉપનિષદમાં આનંદ મીમાંસાની વાત કરે છે. સાધુ યુવા સાધુ દ્રઢિષ્ઠો બલિષ્ઠ આખું આવે છે. કે ધારો કે એક યુવાન છે, એ સાધુ સ્વભાવનો છે, વેદનું એને અધ્યયન કર્યું છે, એને સંસ્કાર પણ છે, અત્યંત ચપળ છે. યુવાની વાત કરે છે, અત્યંત ચપળ છે, અત્યંત દ્રઢ છે, અત્યંત બળવાન છે. એટલે કે એની ઇન્દ્રિયો બધી બળવાન છે. એટલે કે સુખ મળે, ભોગ મળે, મને બધા વિષયો મળે, પણ વિષયોને ભોગવા માટે મારી ઇન્દ્રિયો પણ સક્ષમ હોવી જોઈએ. આ યુવાનની બધી ઇન્દ્રિયો પણ સક્ષમ છે, એટલે બળવાન છે. ત્યાં વાત કરી. અને બધું જ હોય પણ મારી પાસે વસ્તુ જ ન હોય તો શું કરું? કે છે આખી દુનિયાનો માલિક છે, આખી દુનિયાનો માલિક છે, યુવાન છે, સાધુ છે, વેદનું અધ્યયન કર્યું છે, શક્તિશાળી છે, બળવાન છે, ચંચળ છે, દ્રઢ છે. એને જે સુખનો આનંદ થાય એને મનુષ્યનો એક આનંદ કહેવાય. આટલું બધું હોય ત્યારે મનુષ્યનો એક આનંદ. એટલે આ શેની વાત કરીએ છીએ? આત્માના આનંદની વાત કરીએ છીએ. એને સ્વગુણ ત્યારે ગંધર્વ આનંદ, ગંધર્વનો આનંદ. પણ આ પ્રકારનો આનંદ જે વ્યક્તિ પાસે કશું જ નથી, પણ જે શ્રોત્રિય છે અકામત, જે શ્રોત્રિય છે એટલે કે જે જ્ઞાનમાં નિષ્ઠ છે, જે અકામત છે, કામનાથી હણાયેલો નથી, જેનો વૈરાગ્ય છે, જે પવિત્ર છે, એ આ આનંદનો અનુભવ કરે છે. જે મનુષ્ય યુવાન છે અને બધું હોય ત્યારે જે આનંદ અનુભવે છે, આ વ્યક્તિ અનુભવ કરે છે. અને એવી રીતે મનુષ્યના આનંદને સ્વગુણે ત્યારે આપણે મનુષ્ય ગંધર્વ એ પણ આનંદ પેલી વ્યક્તિ મળે છે. સ્વને ફરીવાર ગુણો ને દેવ ગંધર્વ કહેવાય. એ દેવ ગંધર્વના આનંદને પણ તમે સ્વએ ગુણો એટલે પિતૃનો આનંદ. એને તમે ગણતા છેવટે બ્રહ્માજીનો આનંદ પણ એ કેટલો છે? લેશ. એ પણ કેટલો છે? પૂરતો. બ્રહ્માજી જે આનંદ અનુભવે છે એ પણ આત્મા આનંદનો લેશ મેં એટલો જ આનંદ. તમે વિચાર કરો કે આપણું ખરેખર સ્વરૂપ કેવું છે? આત્મા એટલે હુંનું ખરેખર સ્વરૂપ શું છે? જો અજ્ઞાન દૂર કરીએ અને કલ્પના પણ આપણે કરીએ તો એમ થાય કે હું આટલું આનંદ સ્વરૂપ છું, અને છતાં હું કેમ ભીખ માગું છું? અજ્ઞાનના લીધે, અવિવેકના લીધે. એટલે ટૂંકમાં વૈરાગ્યની જ્યારે પરાકાષ્ઠા આવે, સ્વાત્મા રામમ વિષય મૃગ તૃષ્ણા ન ભ્રમયતી. કોના માટે કહે છે? શિવજી માટે. જે આત્મજ્ઞાન છે એને વિષયના એને મિથ્યાત્વ જોયું છે, એની મૃગ તૃષ્ણા સમાન જ છે. અને એ જ્યારે જે આનંદ અનુભવે છે એની વાત અહીંયા કરવામાં આવી છે. અને એટલા માટે કહે છે કે સબ ગલિત દીહી. અને આ રીતે જેણે આ જ્ઞાનમાં નિષ્ઠ થયો છે, એટલે કે અહંકારનું મિથ્યાત્વ જોઈએ તો જ જ્ઞાનમાં નિષ્ઠ થઈ જાય. એટલે હું જ્યાંથી મારો અહંકાર જાળવી રાખું અને પછી હું બ્રહ્મ છું, કે અહંકાર બ્રહ્મ નથી. અહંકારનું પણ જે સ્વરૂપ છે એ બ્રહ્મ છે. એ એટલા માટે છે ગલિત દીહી. એટલે કે આ કોઈ મનની અવસ્થા નથી, પણ જ્યાં મન પણ રહેતું નથી, જેણે મનનું મિથ્યાત્વ જોયું છે
એટલે મન સાથે જે તાદાત્મ્ય કરતો, મિથ્યાત્વ એટલે શું? મનની અવસ્થાને સત્યતા આપતો નથી, મન સાથે જે તાદાત્મ્ય કરતો નથી. એટલે વ્યવહાર કરે છે પણ હવે એના માટે વ્યવહાર એટલો સત્ય રહ્યો નથી, એટલે વ્યવહાર એના માટે સંઘર્ષ ઉત્પન્ન કરતો નથી. એવું થયું ને, જ્યાં સત્યતા ન હોય તો સંઘર્ષ નથી, ત્યાં દુઃખ નથી, એટલે દુઃખ નથી. અને કેમ? કારણ કે એ બ્રહ્મ જ હું છું, બ્રહ્મને જાણનારો નહીં, બ્રહ્મવિદ નહીં, પણ બ્રહ્મ હું છું. અને એટલા માટે ચોથી લીટીમાં, છેલ્લી લીટીમાં યક અસ્થિત, કોઈ કાવો હોય વિલ્લો, અને એટલા માટે એના માટે ત્યાં કહેવામાં આવ્યું છે કુલમ પવિત્ર જનની કૃતાર્થા, જે વ્યક્તિ યસ્ય બ્રહ્મણી, એક આખો શ્લોક જોઈએ પહેલાં, એટલે કુલમ પવિત્ર જનની કૃતાર્થા વસુંધરા પુણ્યવતી ચ તેન અપાર ચિત્ત સુખ સાગરે અસ્મિન નીલે પરબ્રહ્મણી ચિત્તમ. જેનું ચિત્ત એક ક્ષણ માટે પણ કદાચ તમે માની લો એ પરમાત્મા અપાર સુખ સાગર પરમાત્મામાં જેનું મન લીન થઈ ગયું છે, એ ખરેખર એનું તો કુળ પવિત્ર થઈ ગયું. એની જનની પણ કૃતાર્થ છે કે મેં આ 9 મહિના સુધી બાળકને ગર્ભમાં ધારણ કર્યો, આજે એ બાળક પરમાત્મામાં લીન થઈ ગયું, તો એની જનની પણ કૃતાર્થ છે, વસુંધરા પૃથ્વી પણ કૃતાર્થ છે. એટલે ટૂંકમાં આવી કોઈ વ્યક્તિ હોય કે જે પરમાત્મામાં એક ક્ષણ માટે, પણ આ એક ક્ષણ માટે નથી, આ તો હંમેશ માટે લીન થયેલો છે, જે પોતાના મનની મિથ્યાત્વને જાણ્યું છે. અને બોલવાનું નથી, વ્યવહાર તો એ કરશે, જ્ઞાની પણ વ્યવહાર કરવાનો જ છે, પણ એ જાણે છે કે હું બ્રહ્મ છું, હું બ્રહ્મને જાણનાર પણ નથી. તો એવા બ્રહ્મજ્ઞાનીને દેવતા ઇન્દ્ર પણ એના પદની ચરણ લેવા તૈયાર છે. કેમ ભાઈ? કારણ કે ઇન્દ્ર ભલે પદ છે, બ્રહ્માજીનું પણ પદ છે, આનંદની માત્રા આપણા કરતાં અનેક ગણી છે, પણ છતાં જે આનંદ અનુભવાય છે ઇન્દ્ર દ્વારા કે બ્રહ્માજી હિરણ્યગર્ભ દ્વારા, એ આનંદ તો ઉપાધિનો આનંદ છે. ઉપાધિ તો મર્યાદિત રહેવાની, ભલે બ્રહ્માજીની ઉપાધિ આપણા કરતાં સૂક્ષ્મ છે, મહાન છે, પણ ઉપાધિનો આનંદ હંમેશા મર્યાદિત છે. અને જ્યાં મર્યાદા આવે, ઉણપ હોય, ત્યાં કંઈક મેળવવાની ઈચ્છા થાય. એ ઇન્દ્ર આટલો અનુભવતો હોય છતાં એને સંતોષ તો ન જોઈએ, એને કંઈક હજુ મેળવવું છે, હજુ મેળવવું છે. અને હજુ મેળવવા માટે એ જ્ઞાનને આપણે શાસ્ત્રમાં બહુ ચર્ચા કરી છે, પણ હવે આપણે આ 5મો શ્લોક પૂરો કરવો જ છે આજે, એટલા માટે બધી વાત નથી કરતા. પણ જ્ઞાનીના કંઈ પણ તમારે મેળવવું હોય, તમે જ્ઞાની, તમારે ભૌતિક સુખ પ્રાપ્ત કરવું હોય કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય, તો તમે જ્ઞાનીના ચરણોની સેવા કરો, એની સેવા કરો. એટલા માટે દેવતાના રાજા ઇન્દ્ર પણ એમના ચરણની સેવા કરે છે. સુરેન્દ્ર વંદિત પદ, જે દેવતાઓ પણ એના ચરણની વ્યાખ્યા કરે છે. એટલે કે એવા જે કોઈ હોય નૂનમ, એ ખરેખર મારા ગુરુ છે, એવી મારી સ્પષ્ટ માન્યતા છે. એટલે ટૂંકમાં કહેવાનું એ જ છે કે આપણી આ ભારતીય સંસ્કૃતિ છે, ત્યાં ત્યાગની અને જ્ઞાનની પૂજા થાય છે. દેવતાઓ પણ જ્ઞાનીની, જ્ઞાન જેને ધરાવે છે જ્ઞાનીની પૂજા કરે છે. અને એટલા માટે કઠોપનિષદમાં પણ કહ્યું, આપણે સબ બ્રહ્મલોકે મહીયતે, એને બ્રહ્મલોકે મહીયતે, મહીયતે એટલે પૂજનીય બને છે. એ બ્રહ્મલોકમાં પણ એ પૂજનીય છે. ઇન્દ્ર માટે પણ પૂજનીય છે, બ્રહ્મલોકમાં જઈએ તો બ્રહ્માજી પાસે પણ એ પૂજનીય છે. એટલે ટૂંકમાં આત્માનો આનંદ કેવો છે એની વાત આપણને આ 5મા શ્લોકમાં કહેવામાં આવી. એટલે આપણે તો ખાલી કલ્પના કરીને આનંદ થવો જોઈએ, અને જ્યારે એ આનંદ થાય તો પછી સમજવું કે આપણે અજ્ઞાનને જેટલા અંશે દૂર કરશું, આપણા જીવનમાં સત્યતા આપવાનું જેટલા અંશે દૂર કરશું, એટલા આપણે બ્રહ્મ એવ ન બ્રહ્મવિદ, એટલે આ રીતે આપણે એ સ્થિતિ પણ પહોંચી શકીએ. એટલે આપણે પણ વાત કરી હતી એ પ્રમાણે 7મા અધ્યાયમાં કે આપણે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વતઃ, કશ્ચિન મામ વેતિ તત્વતઃ, એમાં આપણો નંબર પણ લાગી શકે. જો ગુરુની કૃપા, ઈશ્વર કૃપા સાથે આપણી આત્મકૃપા પણ હોય તો આપણે એની એ બધાના ગુરુની કૃપા માટે, ઈશ્વર કૃપા માટે અને આત્મકૃપા માટે આપણે પ્રાર્થના કરી
અને આપણે પણ ઈચ્છીએ કે શંકરાચાર્ય મહારાજ અને ગુરુ મહારાજ બધા આપણી ઉપર અનુગ્રહ કરે અને આપણે પણ ક્યાંક યકશ્ચિતમાં સ્થાન પ્રાપ્ત કરી શકીએ. જેટલું કંઈ ન્યાય અપાઈ શકાયો એ રીતે આપણે ન્યાય આપવા માટે આ પ્રયત્ન કર્યો છે. અહીંયા 5 શ્લોક પૂરા થાય છે. હવે પછી શું નક્કી કરવું અધ્યયન માટે એ પછી કરીશું. અહીંયા આપણે પ્રાર્થના કરીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरि